તો જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે। આપણે કરી દીધા છે માતાજીના દર્શન અને આપણી ટીમ સેવ જ ખાય છે। જુઓ તો ગાઈઝ પોપટ જો અને આ છે આપણી સવારની વાઈફ। અર્પિત પોણી વાળો આવી ગયો છે। તો દરરોજ આપણે આંબાવાડીમાં તો આવવાનું જ છે। આ રસ્તામાં પણ આ જો પપૈયા અને આપણે આવી ગયા છીએ આપણા ખેતરે, જ્યાં મેથીને વાવ્યું તે ત્યાંથી મેથી લેતા જઈએ થોડું થેપલા બનાવવા માટે। આ બાજુ બેસવા માટે લચકો આવ્યો। ટીંટોડી આવી ગયા છે આપણા નાના સબ્જી ફાર્મમાં। તો આ છે પાલક, ધાણા ચીલ થઈ ગયું છે બધા। છેલ્લે લાસ્ટમાં છે મેથી। આપણે મેથી લઈ લઈએ। તો ગાઈઝ આટલી મેથી લઈ લીધી છે। હવે જોઈએ આગળ બાજુ। અને ખેતરમાં રહેવાનો ફાયદો છે કે આપણે મેથી ધાણા વગેરે તો બજારમાંથી લાવવું ના પડે અને શુદ્ધ ઓર્ગેનિક પાછું ખાતર વગરનું। સ્પીકર જો એવું કરી દીધું છે અંદર, બોમ્બ ફોડે તો સુતરી બોમ્બ બેજ છે સાઉન્ડનું। જય માતાજી। ફાઇનલી ઘરે આવી ગયા છે। તો ગાઈઝ આપણે આવેલા ખેતરમાં અને અહીંયા ઊંટભાઈ રહી ગયા છે, એકલા પડી ગયેલા છે તેમની ગેંગમાંથી। ખાતા ખાતા જાય છે, ખાતા ખાતા જાઓ ઊંટભાઈ। અહીંયાથી નારિયામાં તો હવે ઊંટભાઈ તો ચાલે પહોંચી જશે। ચાલો આપણે જઈએ ઘરે। લીમડો ખાય છે, લીમડો બહુ ભાવે એમને। આ લીપના મેમ્બરો આપણા વાગે કીધું પણ આ ઓની હોભળી નહીં।